વાગરા તાલુકાના સાયખા પ્લાન્ટની સફાઈ મુદ્દે કલેક્ટર સહિત છોને માનવ આયોગનું સમન્સ પાઠવતા જીઆઈડીસી સહિતના અધિકારીઓ આજે હાજર રહેશે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત તેમજ સાયખા પ્લાન્ટની સફાઈને મામલે રાજ્ય માનવ અધિકાર આયોગે ભરૂચના કલેક્ટર સહિત 6 લોકોને આજરોજ ગાંધીનગર ખાતે હાજર રહેવા સમન્સ આપ્યું છે. રાજ્ય માનવ અધિકાર આયોગે પાઠવેલા સમન્સમાં જણાવાયું છે કે વિલાયત તેમજ સાયખામાં કલેક્ટર ભરૂચ તરફથી પૂરતી સફાઈ હાથ ધરવામાં આવે, અન્યથા આ વિસ્તારના કારખાનાના માલિકો તરફથી ભારતના નાગરિકોના મૂળભૂત માનવ અધિકારો પૂરા પાડવામાં નહીં આવે તો રાજ્ય આયોગ તરફથી કડક પગલાં લેવામાં આવશે. ભરૂચ કલેક્ટર, જીપીસીબીના સભ્ય સચિવ, જીઆઈડીસીના મુખ્ય ઇજનેર, ભરૂચના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સહિત સદામ પટેલ અને રોહિત પટેલ નામનો ઉલ્લેખ સમન્સમાં કરવામાં આવ્યો છે. આજરોજ તારીખ 14મીના રોજ શુક્રવારે બપોરે 1 વાગ્યે રાજ્ય માનવ અધિકાર આયોગને કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે. જો હાજર રહેવામાં ચૂક કરશો તો સિવિલ પ્રોસિજર કોર્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય માનવ અધિકાર આયોગના સમન્સ બાદ હવે કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહી જવાબ લખાવે છે કે કેમ તે જોવું રહ્યું.